હેલો ફ્રેન્ડ્સ, આજે હું બનાવવા જઈ રહી છું લીલા ચણાની દાળ। તેના માટે મેં 500 ચણા લીધા છે। તેને આવી રીતે ફોલી નાખવાના છે 500 ચણાને। આ 500 ચણા ફોલેલા પહેલાંથી મેં તૈયાર કરી રાખ્યા છે। એમાં હવે પાણી નાખવાનું ચોખ્ખું અને તેને ધોઈ અને કુકરમાં ચણા સાથે થોડુંક મીઠું નાખીને 3 વિસલ વગાડીને ચણાને બાફી લેવાના છે। હવે આ ચણાની 3-4 સીટી માર્યા પછી ચણા બફાઈ ગયા છે। એ થોડા ઠંડા થાય એટલે એને મિક્સીમાં ક્રશ કરી નાખવાના। હવે આપણે આ ચણાને પીસી લીધા છે મિક્સરમાં। એ જરીક આવી રીતના દેખાશે। પછી 500 ચણા પ્રમાણે 3 મીડિયમ સાઇઝના ટમેટા કટ કરી લીધા છે આપણે, ઝીણા સમારી લીધા છે। હળદર પાવડર, લાલ મરચું પાવડર, આદુ મરચાંની પેસ્ટ 1 ચમચી, 2 ચમચી ગરમ મસાલો, મીઠું સ્વાદ અનુસાર નાખવાનું છે કારણ કે બાફેલા આપણે પહેલાં નાખ્યા હતા બાફવામાં। અને મેઇન આનો મસાલો છે કે એને 4-5 લવિંગ હોય એને આપણે ખાયણી પરાળમાં ક્રશ કરી નાખવાના છે। હવે આપણે દાળનો વઘાર કરીશું। તેના માટે 5 થી 6 ચમચા તેલ લીધું છે। હવે તેલ આવી ગયું છે, એમાં હિંગ, લાલ મરચાં, તમાલપત્રનો વઘાર કરીશું અને પછી આદુ મરચાંની પેસ્ટ નાખીશું। એને 1 મિનિટ સાતળશું। તેના પછી આપણે જે ટમેટાં સમાર્યા હતા એ નાખીને અને ટમેટાને ત્યાં સુધી હલાવવાના છે કે જ્યાં સુધી એ એક રસ ના થઈ જાય। હવે ટમેટા સતળાઈ ગયા છે। આપણે સ્વામિનારાયણ દાળ બનાવીએ છીએ એટલે એકલા ટમેટાની કરી છે। ડુંગળી લસણ આમાં એડ કરવા તો કરી શકાય છે। લસણનો સ્વાદ બહુ સરસ આવે છે। લીલું લસણ આમાં 50 ગ્રામ એડ કરી શકાય 500 ચણામાં। હવે આપણે મસાલો કરીશું। થોડી હળદર નાખશું, 2 ચમચી લાલ મરચું નાખશું અને 2 ચમચી ગરમ મસાલો નાખીશું અને મીઠું થોડુંક નાખશું। પછી ટેસ્ટ મુજબ ફરીથી નાખશું અને આ જે લવિંગનો ભૂકો કરેલો હતો એ નાખશું અને બધો મસાલો ટમેટામાં એકરસ કરી નાખવાનો છે। 2 મિનિટ એને સાતળવા દેવાનું। મસાલો અંદર મિક્સ થઈ જાય આપણે ટમેટામાં। હવે મસાલો સરસ રીતના અંદર સેટ થઈ ગયો છે। હવે આમાં આપણે લીલા ચણા જે ક્રશ કરેલા હતા એ નાખી દઈશું। સાથે આટલું પાણી એડ કરીશું। બસ હવે આ દાળને 1 થી 2 ઉભરા આવે ત્યાં સુધી ઉકળવાની છે। ત્યારબાદ આપણી લીલા ચણાની દાળ રેડી થઈ જશે। ઉકળીને આપણી લીલા ચણાની દાળ તૈયાર થઈ ગઈ છે અને ગરમ ગરમ બાજરીના રોટલા સાથે સર્વ કરશું। આ એક કાઠિયાવાડી મેનુ છે જે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે। એની સાથે છાશ, ગોળ બધું લઈ શકાય। બાજરીનો રોટલો અને લીલા પોપટાની દાળ।